નવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો એઝ યુ નો તમે જાણો છો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો મતલબ શું થાય, અથવા કદાચ ન ખ્યાલ હોય તો આપણે અત્યારે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તો ડાયરેક્ટ નો મતલબ પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ નો મતલબ પરોક્ષ. સ્પીચ નો મતલબ થાય છે કથન. પ્રત્યક્ષ અને પરોક્ષ કથન એવું એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે કરી શકીએ. તો સૌપ્રથમ તો પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ એટલે રૂબરૂ, સામ સામે. જ્યારે બે વ્યક્તિઓ સામ સામે વાતચીત કરી રહ્યા હોય તેને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. અને હવે પ્રશ્ન એ થાય કે પરોક્ષ એટલે શું? તો પરોક્ષ કથન એટલે કે પરોક્ષ વાક્ય રચના નો મતલબ એવો થાય છે કે જ્યારે બે વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા હોય, જ્યારે બે વ્યક્તિઓ વાતચીત કરી રહ્યા હોય અને ઈ બે વ્યક્તિની વાત કોઈ ત્રીજો વ્યક્તિ જ્યારે સાંભળતો હોય અને એ ત્રીજો વ્યક્તિ જ્યારે એ વાતને બીજાની સમક્ષ રજૂ કરે છે ત્યારે એને પરોક્ષ કથન કહેવામાં આવે છે. તો પર્સન એટલે કે વ્યક્તિ જે વાત બીજાને રજૂ કરતો હોય એ વાતમાં એ જરૂરી શબ્દોમાં કાળમાં ફેરફાર કરી અને વાક્યને રજૂ કરતો હોય છે ત્યારે ઇટ ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, આ એ વ્યક્તિ છે અને આ બી વ્યક્તિ છે. હવે એ વ્યક્તિ સામ સામે વાતચીત કરે છે. એ અને બી વ્યક્તિ જ્યારે સામ સામે વાત કરે છે ત્યારે એ ડાયરેક્ટ વાત કરતા હોય, એટલે કે રૂબરૂ સામ સામે. સ્ટુડન્ટ અને વિદ્યાર્થી, સ્ટુડન્ટ અને ટીચર જ્યારે ક્લાસની અંદર લાઈવ જ્યારે ક્લાસ ચાલતો હોય અને ત્યારે જે વાતચીત કરતા હોય, સામ સામે પ્રશ્નો થતા હોય, સામે જવાબ મળતો હોય, એક વાક્ય રજૂ થતું હોય, એનો પ્રત્યુત્તર મળતો હોય, એ બંને વચ્ચે જે કન્વર્ઝેશન જે થતું હોય છે ત્યારે એ ડાયરેક્ટ વાત કહેવામાં આવે છે. અને આપણે જ્યારે એ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવું હોય, એટલે કે જ્યારે એ વાત સ્ટુડન્ટ અને ટીચરની જ્યારે વાત બહાર ઉભેલો વ્યક્તિ કોઈ સાંભળતો હોય અને એ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને જ્યારે એ વાત રજૂ કરતો હોય ત્યારે એ વાક્યમાં એ જરૂરી ફેરફાર કરશે, કરીને રજૂ કરે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કરવામાં આવે છે. તો આ બે વ્યક્તિની વાત જ્યારે બીજો વ્યક્તિ સાંભળે અને એ ત્રીજો વ્યક્તિ ચોથા વ્યક્તિને જ્યારે વાતને રજૂ કરે તો આ જ્યારે વાત રજૂ થતી હોય ત્યારે જનરલી પ્રેઝન્ટ ટેન્સના સ્વરૂપમાં એ વાત થતી હોય સામાન્ય જનરલી. અને એને જ્યારે રજૂ કરતો હોય ત્યારે પાસ્ટ ફોર્મમાં પણ રજૂ થતું હોય વાક્ય, એવું પણ બની શકે. તો કહેવાનો મતલબ એ થાય કે એક વ્યક્તિ બે વ્યક્તિની વાત ત્રીજો વ્યક્તિ જ્યારે ચોથા વ્યક્તિને કહેશે ત્યારે જે ફેરફાર રજૂ કરશે, ફેરફાર કરીને વાક્યને રજૂ કરશે ત્યારે એ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાશે. હવે પરીક્ષાની અંદર તમારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યો આખો પેરેગ્રાફ પૂછાય છે, પણ સૌપ્રથમ આપણે પહેલેથી ચર્ચા કરી લઈએ તો કઈ રીતે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ વાક્ય બનતું હોય છે. જનરલી
ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મોહન said to Meera, Mohan said to Meera, I am an honest boy. હવે આ ખાલી ઉદાહરણ તમને સમજાવું છું કે આવી રીતે વાક્ય રજૂ થતું હોય કે મોહન said to Meera, મોહને મીરાને કહ્યું I am an honest boy, કે હું પ્રમાણિક છોકરો છું. તો હવે આ ડાયરેક્ટ વાક્ય છે. આને જ્યારે આપણે ઇનડાયરેક્ટ વાક્યની અંદર ફેરવવું હોય, ઇનડાયરેક્ટ સ્વરૂપમાં ફેરવવું હોય તો થોડાક ચેન્જીસ કરવા પડશે. સૌપ્રથમ કઈ કઈ જગ્યાએ ચેન્જીસ કરવા પડશે? તો પહેલું said to, પછી કયા ફેરફાર કરવા પડશે? તો અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા, પછી હવે આટલા ફેરફાર થશે. હવે આને ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવવું હોય તો મોહન, અહીંયા said to ની જગ્યાએ આપણે લખવાનું told. મીરા, મોહન told મીરા, અવતરણ ચિહ્ન અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય એની જગ્યાએ that લખવાનું that. I ની જગ્યાએ આપણે શું લખશું? he. હવે he કેમ લખશું? તો ખાસ ધ્યાન રાખવાનું છે, આને બોલનાર એટલે કે સ્પીકર કહેવામાં આવે છે. બોલનાર એટલે સ્પીકર. પછી આ જે મીરા છે એને લિસનર કહેવામાં આવે છે. પછી અહીંયા જે આપેલું છે said to અને told, એને RV એટલે રિપોર્ટિંગ વર્બ. RV એટલે રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. પછી I જે છે એ પ્રોનાઉન, સર્વનામ. I, we, you, they, he, she, it. પછી એમ છે તો ટુ બી ના રૂપ જે તે કાળ આપણે શીખી ગયા અગાઉના ધોરણમાં, અને શરૂઆતમાં પણ આપણે શીખી ગયા ટેન્સ. તો એમ જે છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, આ બધા શેલ, વિલ, ટુ બી ના રૂપો કહેવામાં આવે છે જે તે કાળના. હવે આ જે શબ્દ છે વધારાના, આને આર્ટિકલ કહેશું આપણે. આને એડજેક્ટિવ કહેશું અને આને નાઉન કહેશું. જો એક વાક્ય બનાવવું હોય તો કેટલા બધા એના સ્વરૂપ જે છે એ જોડવા પડતા હોય છે સાથે સાથે. આ તો ખાલી સમજણ માટે છે તમારી, કોને શું કહેવાય. આપણે એ ટોપિકની આપણે અત્યારે ચર્ચા નથી કરવાની, પણ ખાલી જસ્ટ તમને મેં સમજાયું કે કયા કયા પાર્ટ જે હોય છે એક સેન્ટેન્સ બનાવવા માટે, એમાં કયા કયા પાર્ટ એટલે કે શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીએ. તો અહીંયા એ છે એ આર્ટિકલ છે, ઓનેસ્ટ એડજેક્ટિવ વિશેષણ, અને બોય તો એ નામ એટલે કે નાઉન છે. બરોબર. હવે આનું અહીંયા સુધી આપણે કર્યું ધેટ, પછી આઈ નું આપણે લખ્યું હી. હવે એમ છે વર્તમાન કાળ. તો જ્યારે વ્યક્તિ અત્યારે એટલે કે જ્યારે સામસામે વાત થતી હોય, એ મેં તમને કીધું પ્રેઝન્ટ ટેન્સમાં હોય, પછી એ વાત ત્રીજો વ્યક્તિ સાંભળે બહારથી અને ચોથા વ્યક્તિને જ્યારે રજૂ કરે
ત્યારે એ વર્તમાનમાંથી ભૂતકાળ થઈ જાય, પાસ્ટ ફોર્મ થઈ જાય. એટલે અહીંયા આપણે લખવું પડે એમની જગ્યાએ he was. એમની જગ્યાએ શું લખવું પડે? he was. પછી an honest boy એમને એમ રાખવાનું. હવે આ જે વાક્ય છે આખું, આટલું જે વાક્ય થયું એને આપણે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ. ડાયરેક્ટ સ્પીચ નો મતલબ કે આ આખું વાક્ય જે છે એ સ્પીકર દ્વારા બોલાયેલું છે. સ્પીકર એટલે બોલનાર, જે વાત બોલ્યો છે એને ડાયરેક્ટ રીતે સીધે સીધું રજૂ કરી દેવામાં આવ્યું છે. હવે એને ઇનડાયરેક્ટ માં ફેરવવું હોય તો જરૂરી ફેરફાર આપણે કરવા પડે. તો પેલું said to ની જગ્યાએ તમારે told મૂકવું પડે. એ આરવી કહેવાય. આરવી નો મતલબ થાય છે રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી અવતરણ ચિહ્ન અને કોમા એ તમારે કાઢી નાખવાનું છે. એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે વાક્ય બનાવીએ ત્યારે એનો નિયમ છે, એટલે તમારે એ નિયમને ફોલો કરવાનું છે. ત્યારબાદ આઈ જે છે એ સર્વનામ છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, બરોબર. એ બધા સર્વનામ જે છે એ રિલેટેડ ટુ ધ સ્પીકર. સર્વનામ જે છે એ બધા સ્પીકર ને રિલેટેડ હોય. સ્પીકર જે બોલતો હોય એને રિલેટેડ સર્વનામ એ યુઝ કરે છે. જેમ કે આઈ છે તો આઈ એટલે હું. કોઈ પણ વ્યક્તિ બોલતો હોય ત્યારે પોતાના માટે એ હું વાપરશે. હું હોશિયાર છું, હું ડાયો છું, હું વિદ્યાર્થી છું, હું એક ડોક્ટર છું. તો પોતાના માટે જે વાક્ય બોલતો હોય ત્યારે સૌથી પહેલા એ આઈ શબ્દનો ઉપયોગ કરશે. તો આ આઈ જે છે એ કોના માટે વપરાણું છે? મોહન. હવે આઈ ની સાથે એમ વર્તમાન કાળ. તો જે સામસામે વાક્ય બોલાતા હોય, મેં તમને કીધું એ હંમેશા પ્રેઝન્ટમાં હોય, એટલે કે વર્તમાન કાળમાં હોય. આઈ એમ પછી જે વાક્ય ઉમેરવું, જે ઈ વાક્ય બોલ્યો છે એ વાક્યને તમારે સીધે સીધું રજૂ કરવામાં આવે ત્યારે એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. તો હવે તમને થોડો ઘણો ખ્યાલ આવી ગયો છે કે ડાયરેક્ટ વાક્ય કોને કહેવાય અને ઇનડાયરેક્ટ વાક્ય કોને કહેવાય. તો સૌપ્રથમ તો આપણે એની રૂપરેખા જોઈએ. તો એની વ્યાખ્યા પણ પહેલા આપણે જોઈ લઈએ. તો એની વ્યાખ્યા ડાયરેક્ટ સ્પીચ, ડાયરેક્ટ સ્પીચ ને રિપોર્ટેડ સ્પીચ પણ એટલે આરએસ પણ કહેવામાં આવે છે, અને ટૂંકમાં ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ પણ કહેવામાં આવે છે. તો જ્યારે બે વ્યક્તિઓ સામે વાત કરતા હોય ત્યારે ડીએસ નું વાક્ય બને છે. જ્યારે બે વ્યક્તિઓ સામે વાત કરતા હોય ત્યારે ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય બને છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? ઇનડાયરેક્ટ સ્પીચ એટલે જ્યારે બે વ્યક્તિઓની વાતચીત ને ત્રીજો વ્યક્તિ જ્યારે બે વ્યક્તિઓની વાતચીતને ત્રીજો વ્યક્તિ સાંભળીને
બીજા વ્યક્તિને રજૂ કરે ત્યારે IDS નું વાક્ય બને છે. ફરીવાર સમજાઈ લો કે જ્યારે બે વ્યક્તિઓ સામસામે વાતચીત કરતા હોય ત્યારે એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેશું તો જ્યારે બે વ્યક્તિઓની વાતચીતને ત્રીજો વ્યક્તિ સાંભળીને રજૂ કરે, ત્રીજો વ્યક્તિ સાંભળીને બીજા વ્યક્તિને રજૂ કરે ત્યારે IDS નું વાક્ય બને છે. હવે એના કેટલાક નિયમો છે. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કેવી રીતે વાક્ય બનશે તો પહેલું, સંયોજક તરીકે ધેટ મૂકવું એટલે અવતરણ ચિહ્ન અને કોમા કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? ધેટ. કાઉન્સમાં લખું છું અવતરણ ચિહ્ન કાઢી દેવું અને કોમા કાઢીને. ત્યાર પછી બીજું, જે તે કાળ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર. ટુ બી ના રૂપ તરીકે જે કાળ આપ્યા હોય ઈ કાળમાં તમારે ફેરફાર કરવાના છે. પછી ત્રીજો નિયમ આપણે જોઈએ, વાક્યના કાળમાં જરૂરી ફેરફાર કરવા. અને ચોથો, જે તે સમયદર્શક અથવા સ્થળદર્શક નામ પછી સર્વનામ ફેરફાર કરવા. હવે આ ચાર નિયમ છે, બેઝિક નિયમ જે છે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં રૂપાંતર કરવાના. એ કયા કયા છે જોઈ લઈએ. પહેલું, સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું છે. પછી આરવી માં ફેરફાર. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. તો પહેલો ફેરફાર ઈ કરવાનો કે તમારે આરવી જે છે સેડ ટુ જે આપ્યું હોય એની જગ્યાએ ટોલ્ડ. ઘણા બધા આરવી આવશે રિપોર્ટિંગ વર્બ. સેઝ આપ્યું હોય, સેઝ ટુ આપ્યું હોય, ખાલી સેડ આપ્યું હોય, સેડ ટુ આપ્યું હોય તો એને આરવી એટલે રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે અને એમાં તમારે જરૂરી યોગ્ય ફેરફાર કરવાનો. પછી સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું. બીજું સ્ટેપ ઈ કરવાનું છે અવતરણ ચિહ્ન અને કોમા કાઢી નાખવાનું. એની જગ્યાએ તમારે ધેટ મૂકવાનું. બોલનાર અને સાંભળનારમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. ઈ જે નામ આપ્યા હોય ઈ એમને લખવાના છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પછી જે તે કાળ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર. ટુ બી નું જે રૂપ આપેલું હોય, ટુ બી ના જે ક્રિયાપદ આપેલા હોય એમાં તમારે યોગ્ય ફેરફાર કરવાના. પછી વાક્યના કાળમાં જરૂરી ફેરફાર કરવો. વાક્યનો જે કાળ હોય આખો એમાં જરૂરી ફેરફાર કરવાના છે. જે તે સમયદર્શક અથવા સ્થળદર્શક નામ હોય અથવા સર્વનામ માં જરૂરી ફેરફાર કરવા. આ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવા માટેના બેઝિક નિયમ છે. એ તમે નોટ કરી લેશો અથવા
તમારી પાસે જે ગ્રામરની બુક છે માર્વેલની, એની અંદર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટોપિક આપેલો છે. તો એ પણ તમે સાથે રાખીને બેસશો તો તમને ખ્યાલ આવશે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું, અને સમજણ પડશે થોડી વધારે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ હવે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યના પ્રકાર. કયા કયા વાક્યના પ્રકાર પૂછાય છે પરીક્ષામાં? તો પહેલું છે એસર્ટિવ, બીજું છે ઇન્ટ્રોગેટિવ, ત્રીજું છે ઇમ્પરેટિવ, ચોથું છે એક્સક્લેમેટરી, પાંચમું છે ઓપ્ટેટિવ, હવે એનું ગુજરાતી જોઈ લઈએ. પહેલું વાક્ય જે છે એ એસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્ય, બીજું છે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ત્રીજું છે ઇમ્પરેટિવ, એટલે ઇમ્પરેટિવ આપણે એક્ટિવ પેસિવ ના ટોપિકમાં શીખી ગયા. ત્યાર પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો, અને છેલ્લું શુભેચ્છા દર્શક વાક્યો. હવે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય? તો અહીંયા મેં લખ્યું છે કૌંસમાં, મેં તમને એની સાઇન આપી છે. ઉદ્ગાર વાક્ય એટલે જે વાક્યની પાછળ ઉદ્ગાર ચિહ્ન હોય, ઇટ ઇઝ કોલ્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેશું. તો આ 5 પ્રકારના વાક્યો આપણે શીખવાના છે. બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે પેરેગ્રાફની અંદર 5 પ્રકારના સેન્ટેન્સ જે છે એ ભેગા કરી અને એક પેરેગ્રાફ આપવામાં આવશે, જેના 3 માર્ક્સ છે તમારે 12મા ધોરણની અંદર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન રાખજો. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એકદમ સહેલું છે, થોડાક નિયમો યાદ રાખવા પડશે તો તમે આરામથી વાક્યને બનાવી શકશો. હવે 3 વસ્તુમાં આપણે ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં ત્રીજો નિયમ લખાયો હતો કે સ્થળ દર્શક શબ્દ, સમય દર્શક શબ્દ અને સર્વનામ. તો સર્વનામનું જે કોષ્ટક છે, તો પહેલા કેટલાક નિયમો આપણે જોઈ લઈએ કે સર્વનામમાં શું આવે તો શું ફેરફાર કરવો. બરોબર? તો અહીંયા કેટલાક આપણે નિયમો છે એ આપણે જોઈ લઈશું. સર્વનામના નિયમ. સર્વનામમાં
ફેરફાર. સર્વનામ આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે આ બધા સર્વનામ કહેવાય છે. પૂરું જે કોષ્ટક છે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ વાળું સર્વનામનું એ આખું કોષ્ટક તમારે પાછું રિવાઇઝ કરવું પડશે, એટલે કે ફરી વખત યાદ રાખવું પડશે, તો તમે આરામથી વાક્યને એમાં રૂપાંતર કરી શકો. તો પ્રથમ પુરુષ સર્વનામ. પ્રથમ પુરુષના સર્વનામો એક વચન અને બહુવચન, એમાં આઈ અને વી. તો આઈ અને વી ના જેટલા બધા સર્વનામ જે છે, કયા કયા સર્વનામ છે કાઉન્સમાં આપણે લખીએ. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. પછી વી ના વી, અસ, અવર, અવર્સ, ourselves. આ બહુવચનના સર્વનામ થયા. પ્રથમ પુરુષના સર્વનામ એટલે કે આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. અને બહુવચનના જે સર્વનામ છે વી, અસ, અવર, અવર્સ અને અવર સેલ્ફ, એ બોલનારની જાતિ પ્રમાણે ફેરફાર કરવા. તો બોલનારની જાતિ જે હોય, સ્પીકરની જે સ્પીકર પોતાના માટે જ આટલા બધા શબ્દો વાપરે પોતાના માટે, ઈ જ્યારે બોલતો હોય ત્યારે આઈ શબ્દ વાપરે, મી શબ્દ વાપરે, માય શબ્દ વાપરે, માઇન શબ્દ વાપરે, માયસેલ્ફ શબ્દ વાપરે, વી શબ્દ વાપરે, અસ વાપરે. તો તમારે બોલનારની જાતિ પ્રમાણે એમાં ફેરફાર કરવાનો. બીજો નિયમ, બીજા પુરુષના જે સર્વનામ છે, હવે બીજા પુરુષના જે સર્વનામ છે એ હંમેશા યુ. તો યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, યોરસેલ્ફ એક વચનમાં, અને યુ, યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ બહુવચન. તો એ પણ આપણે લખી નાખીએ. your, yours, yourself. પછી અને yourselves એક વચનમાં આટલા આવશે, અને બહુવચનમાં ફરીવાર યુ, યુ, યોર, યોર્સ અને યોરસેલ્વ્સ. એ બધાએ સાંભળનારની જાતિ પ્રમાણે ફેરફાર કરવા. અને ત્રીજો નિયમ, ત્રીજા પુરુષના જે સર્વનામો છે, ત્રીજા પુરુષના સર્વનામો હી, હિમ, હી આ બધાય કયા કયા છે? He, his, himself, she, her, hers, herself, it, its, itself. પછી they, them, they અને themselves. ત્રીજા પુરુષના જે સર્વનામો છે ઈ જ્યારે ઇનડાયરેક્ટ અવતરણ ચિહ્નના વાક્યમાં જ્યારે આવતું હોય ત્યારે માં ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર થતો નથી. આ એક નોંધ કરવાની છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ડાયરેક્ટ સ્પીચ ની અંદર ડીએસ ની અંદર
જ્યારે આટલા કોઈ સર્વનામો આપેલા હોય ત્રીજા પુરુષમાંથી કોઈ પણ એક, તો એ શબ્દોની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. હવે આ ત્રણેય સર્વનામો વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમયદર્શક શબ્દો, સ્થળદર્શક શબ્દોથી આપણે શરૂઆત કરીશું. આઈ હોપ, હવે આપણે આશા રાખીએ કે આટલી વસ્તુ જે છે તમારા મગજમાં બધી ક્લિયર થઈ ગઈ હશે અને વધારાની માહિતી માટે તમે ગ્રામરની બુક જે આપેલી છે એમાં પણ તમે એનો સંદર્ભ રેફરન્સ પણ લઈ શકો છો, જેથી કરીને કદાચ તમે કઈ વસ્તુ ભૂલી ગયા હોય તો ફરી વખત તમને રિવાઇઝ થઈ જાય અને આપણે જ્યારે લેક્ચર શરૂ કરીએ નેક્સ્ટ ટાઈમ ત્યારે તમે રેડી થાઓ, તૈયાર થઈ અને ટોપિકને ભણવા માટે તૈયાર થઈ જાઓ એવી આપણે આશા રાખીએ.